બધા ફેમિલી બધા મજામાં તો બધાને જય માતાજી જય માસીજી તો અત્યારે પડી ગઈ છે સાંજ 10 વાગવા જેવું આવ્યું છે અત્યારે અમે બધા કરીએ છીએ આવડી આ સિરીઝ બીજું જો આવી કંઈક સિરીઝો લાવ્યા છે બધે જો આ બધી કંઈક સિરીઝ છે આમ કંઈક લટકે આમ બધી ફેશનની સિરીઝ છે ને આ બધી સ્વેટડી છે આ એટલી બધી ઘરેલી સ્વેટડી છે પછી અહીંયા આવી જાય જો આ એનું કનેક્શન છે મેન આ એક પિન આપેલી છે આ અમારા હરેશભાઈ શું કરતા टेंशन नहीं लेने का अपन है ना રામ જાણે હજી આ ફોક્સ ફિટ કરે આ લાઈટો વાળા ફોક્સ છે આ અમાર છે રાણાભાઈ આવી ગયા છે સુરત થી स्वागत तो करो हमारा કેમ આવ્યા તમે રોરો ફેરી મિત્ર હા એમાં આવ્યા છે અમાર સામજીભાઈ જો બેઠા છે વરરાજા આ અમાર સી નરસી કાકા मरना तेरे को डर नहीं लगता હું સુરત થયો હા તોય સુરત થી આવ્યા હરેશભાઈ બહુ ખોટો બહુ લાગી જાય ભાઈ તારું નામ મારો ભાઈ લેતા ભૂલાઈ ગયો સોરી મારો ભાઈ આ તમે શું કરી રહ્યા છો ટાણી શું બધાને દાંત આવ્યા ને બીજું કાંઈ નહીં ને આ બધાને લોન લો આયા ફિટ કર્યો આ બે આ નરસિંહ કાકા ને ભાઈ જે બોલતા હોય બેકગ્રાઉન્ડમાં તમારે સાંભળવાનું જ નહીં ભાઈ એ બધા કાપણી વાળા છે જો આ બધા ફિટ કરીએ જો આપણે કાંઈ બ્લોગનો ટાઈમ તો મેળવ્યો નતો હોવરમાંથી દાદુભાઈ કાલે ઉતાર્યો હતો પણ એ કાંઈ સમજાણું નહીં મને એ તમારો બ્લોગ નિરાતે આવી જાય હવે હરેશભાઈ જાય છે ફોક્સ લઈને ક્યાં હરેશભાઈ ફોક્સ તો સ્ટાર્ટ कर पाएंगे बंद करो हाथ जोड़ के मैं કા માંડો ના થોડો અરસો તો ઓલી લેટર કી નહીં દેખાય ઓડું હો ओ भाई मारो मुझे मारो આઈ છે બેન આમ નીચે રહી હાલો ભાઈ ફિટ થાય છે થઈ જાય હરેશભાઈ નહીં એક આયા બાંધવાનો છે ફેમિલી ને એક આયા બાંધવાનો છે ને એક આમ સેલે ગાડી અહીંયા પડી મસ્ત ફોક્સ આવી ગયા હરેશભાઈ આ બધી લટકતી સિરીઝ છે ફેમિલી જો હું બસ અમારા માં હા અમારો બીજો વરરાજો છે મેરુ કા માંડો હે આ બંધ ને આયા હા એમ સીધા બંધ ને બધાને દેખાય તો બરા અમાર આવેલા મે બેસી એટલે તમારે બધાને ક્યાં જવું અટનામાં હજી તો વાર છે ભાઈ જો અમારા હરેશભાઈ બાંધી દીધો છે ફોક્સ વાહ વાહ હરેશભાઈ વાહ क्या फोक स्टार्ट कर पाएंगे हरीश भाई तुमसे ना हो पाएगा ગાડી ના રે लाइटिंग वाला था કેમ હરેશભાઈ બેલાની તમે આને તમે વર્તતા જશો કેમ કે આને ઇન્સ્ટાગ્રામમાં બહુ અમારા હરેશભાઈનું ઇન્સ્ટાગ્રામમાં ફૂલ હાલી ગયું છે કેમ કે દાદુ ની બધા કેમ કે એ બનાવી છે કોમેડી વિડિયો આવી છે સાવીદારી બેન છે ચાલુ કરીએ જ મારો ભાઈ હાલા સામજીભાઈ જાય છે આ અમારા મેન યુટ્યુબર છે આ અમારા ઇન્સ્ટાગ્રામનો યુટ્યુબર છે ભાઈ હરેશભાઈ એક સેલ્ફી હાલો ભાઈ ફેમિલી એક સેલ્ફી મોટો ક્રિએટર છે મારી કરતા ક્રિએટર મોટો છે મને બોલતા નથી આવડતું હાલો ભાઈ સામભાઈ જાય છે લાઈટો કરવા હાલો કરી જ જો ચાલુ હા કરી જો હાલો હા જોઈ લો ફેમિલી આ છે આવી કાંઈક લાઈટું છે હાલો જો ભાઈ હાલો આ સિરીઝ મને જામતું નથી આમાં દબાવવું પડે છે હરેશભાઈ નથી થતી આની પીન જ નથી નાખી હરેશ આની પીન નથી નાખેલી મારો ભાઈ બંધ કરજો ઘડી કાની પીન તો નાખો જો અમારા હરેશભાઈ બધા જાય છે હવે સાંભાઈ પાછી બંધ કરાવી છે હવે આ એટલી નાખી દઈએ હરેશભાઈ બધા ઘેર જાય છે મારો બ્લોગ થોડીક ઉતાર લે એમ નાખ દઉં કે હાલો હવે પાછો નાખી દઉં છું ક્યાં નાખી કરજો ચાલુ હાલો પાછી ચાલુ કરવાની કીધી છે ફેમિલી હવે થઈ જાય જો આ બધી સિરીઝ થઈ ગઈ છે ચાલુ જો આવી કંઈક સિરીઝ છે બોલો મસ્ત આવે હાલો ફેમિલી તમને દેખાડો હવે સિનેમેટિક શોટ દેખાડું નીચેથી કેવીક લાગે લાઈટો પાડી આપણી લાઈટો કેવીક લાગે જોઈ લઉં જીભ ઉપર ન જતો ક્યારેક ફીસલી જાય આમાં 2 દિવસ તો અખંડ લાઈટ ફિટ કરું છું પણ આ ફાઇનલ યાર થઈ ગઈ છે જો અહીંથી કાંક આવું લુક આવે છે જો આ કાંક આવું લુક આવે છે ઉપરથી જો અહીંયા અમારા સામજીભાઈ છે વરરાજા
ને આવું કંઈક લુક આવે છે. અહીંથી બહુ રિઝલ્ટ નહીં આવે તમને. તો ફેમિલી અહીંથી કાંઈક આવું લુક આવે છે લાઇટરનું. અમારે સામજીભાઈ ઓલો તો લેબ આપણે ફિટ કર્યો છે ને ઉપર ઈવડું લીપ છે. હવે તમને બતાવું, નીચેથી બતાવું કેવું આવે સિનેમેટિક શોટ. મારા મમ્મીને તો એ જોઈ છે, હજી ઠામડા ધોઈ છે. હાલો હવે જઈએ. અમારા હરેશભાઈ તો સાંભળે હાથ કરે છે. બોલો બોલો. વાહ, લાવો કાંક લુક છે અમારે મકાનનો. હરેશભાઈ ફોક્સ, હરેશભાઈ ફિટ કર્યો એ ફોક્સ છે. આવું કાંક ફિક્સ. ઓ મસ્ત લાગે છે એકદમ. તો અમારા હરેશભાઈને બધા જાય છે હવે ઘરે. આ બે આવી જશું કારણ કે જો હજી આ બે સિરીઝ પડી છે ને આવડ્યા. આ અમારે છે ગૌરંગ બાપુની, એ અમારે ફિટ કરવાની છે, નીચે કરવાની છે. તો આ બધી સિરીઝો લઈ લીધી. આ બધું મારું ઉખળેલું છે. જો આ બધું હવે એક આવડ્યા હજી લેવાનું બાકી છે. આ હવે કરવાની છે ક્યાં ખબર છે? આવડે આ બધી કરવાની છે, ડેલે ફિટ કરવાની છે. તો આ બે જો મેં કચરો ફેલાવ્યો બધે. હાલો વાયર લઈ લઈએ. એટલો આ વાયર પીડ્યા, ખોખા પીડ્યા છે. આ ડબલામાં બધું મેન છે, બધું ટેસ્ટ એવું છે બધું. હમણાં બ્લોગ આમ થોડા આવશે, 2-3 દી એકાદો બ્લોગ આવશે કારણ કે ટાઈમ ન રહે. પમદી જવાનું છે આપણે સામજીભાઈના લગ્ન લખવા. તો હું આ 2 દિવસ મહેનત કરતો હતો લાઇટનું ને બેટનું બધું. ફાઇનલી આપણે લાઇટો થઈ ગઈ છે. હવે બ્લોગમાં આવતા ઘણા ખરા શરમાય છે પણ હવે ચાલશે, કેમ કે અમારા હરેશભાઈને બધા કોમેડી બનાવે છે. તો એ બધા બ્લોગમાં આવે કે તું બ્લોગ બનાવને હું કામ બંધ કરી દીધો એમ. તો વાંધો નહીં, આપણે એક બે દી બ્લોગ નાખીશું હવે ધીમે ધીમે. હાલો આ બધું પહેલાં હું સમેટીને જાઉં પહેલાં નીચે, કેમ કે નીચે આ બધી સિરીઝો ફિટ કરવાની બાકી છે. હજી એક કરવાની છે, સબીએ કરવાની છે, ને એક કરવાની છે આપણે ડેલો છે કે નહીં, આગળ તમને બતાવ્યું ને ડેલો છે ને, ત્યાં ડેલા ઉપર આખી બધી પાથરવાની છે. પછી આપણે પાથરવાની છે સબીએ ને બધી પાથરવાની જ છે. એ બધું એકલું મહેનત કરી, એ બધા તો વહી ગયા છે. એટલી મહેનત એને કરવા લાગી છે. જો ફાઇનલ બધી આ થઈ ગઈ છે. આ બધી તમે કરી હતી, કાલે જ ફિટ કરી હતી ફેમિલી. એમાં એવું હતું મમ્મી પાસે ટીમ્બી ગયા ને તે આ બધી લાવ્યા પાછી. ટીમ્બી હું આ થોડીક આમ લટકતી હોય ને ફેશનવાળી તો આમ સારી લાગે એમ ટીમ્બીથી બધું લાવ્યા છે. ચાલો ફાઇનલી હવે નીચે જઈએ. તમે બોર થઈ ગયા છે બધી. હાલો સિરીઝ લઈને જાઓ ને તમને મળે હવે ડાયરેક્ટ ડેલે ફિટ કરીને પછી ફિટ કરી દીધી છે નીચે. પણ એનું મતલબમાં એનું કનેક્શન કાલ કરવામાં આવશે. કેમ કે પીનું ઘટી છે આપણે, જો તમને બતાવો. ગાય એટલી કાંઈક ફિટ કરી દીધી છે આ લગી. એનું કનેક્શન નથી થાય એમ નીચે પીન નાખી છે, પણ ના એને થાંભે એમ, ના એને થાંભે એમ. તો આ બધી તો રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એનું કનેક્શન કાલ કરવામાં આવશે. આજના બ્લોગમાં એટલું જ, નાનો થોડો બ્લોગ બન્યો છે. તો આજના બ્લોગમાં એટલું જ. બધાને જય માતાજી, જય મહર્ષિદી. પછી લાઇટો કેવી લાગી કમેન્ટ કરી દેજો ફેમિલી. સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય. समझ रहे हो ना?